દક્ષા ઓડેદરા કઈ વિઝા ઉપર યુકે ગયા છે? તમે વ્લોગ ન બનાવતા એનું રીઝન તમારું ખુદનું ઘર છે, તમે પરમાનન્ટ ત્યાં રહેવાના છો, તમે ત્યાં કઈ જોબ કરો છો? પ્લીઝ આન્સર આપજો ને હાય એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. એન્ડ અત્યારે વાગ્યા છે 2. જસ્ટ તડકો નીકળ્યો હતો અત્યારે એની પાછળ વયો ગયો. જો કે તડકો કાંઈ ફીલ ન થાય, બટ એમ થાય કે કંઈક પ્રકાશ આવ્યો, અંધાર પર જેવું ન રહે. એટલે જો કે 4-5 દિવસ નીકળે ને અત્યારે છે -1, બટ ફીલ લાઈક -5 જેવું ફીલ થાય છે અત્યારે ટેમ્પરેચર. એન્ડ આવું છે અમારી ઓરચી છે અહીંયા, જે તડકો લેવા ત્યાં જ બે. હમણાં તડકો આવશે અને લે ખબર નહીં એને તડકો લાગતો હોય છે, હમણાં તડકો નથી લાગતો કંઈ. એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત કોમેન્ટ કરતા રહેજો. આજે હું ટ્રાય કરીશ કે તમે બધા જે ક્વેશ્ચન આન્સર પૂછ્યા હતા ને જે કોમેન્ટમાં, એનો આન્સર દેવાની ટ્રાય કરીશ. કેમ કે કેટલા દિવસથી હું ટ્રાય કરતી હતી કે આજે હું Q&A વિડીયો બનાવું, કાલે બનાવું, અને ઘણા વિડીયોમાં તો મેં એમ કીધું કે ચલો આ નેક્સ્ટ વિડીયો આવશે, એ Q&A આવશે, પણ આપણે ધારીએ ને કંઈ થાય જ નહીં. ને આજ રેન્ડમલી પછી રામ ફ્રી હતો ને તો મને કંઈક ચાલો Q&A વિડીયો બનાવીએ, તો હું પછી જસ્ટ રેડી થઈ અને સ્ટાર્ટ કરીએ હવે Q&A વિડીયો. ચાલો. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે પુષ્પા કારાવદરા. રામ કઈ રીતે યુકે ગયા છે અને કઈ ફિલ્ડમાં તમને તેડાવી શક્યા હતા? IELTS ની એક્ઝામ આપીને યુકે ગયા હતા કે એવો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલી વખત હું યુકે આવ્યો ત્યારે મતલબ 2022 ની અંદર તો મેં IELTS ની એક્ઝામ આપી હતી. હા, તો મેં આપી હતી ને સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યો હતો. મારી સ્ટુડન્ટ વિઝા પૂરી થઈ ને પછી મને મળ્યા હતા પોસ્ટ સ્ટડી વર્ક વિઝા, અને એ પૂરો કરવાની સાથે મતલબ એની પહેલાં મને મારા શું કહેવાય કે વર્ક વિઝા, સ્પોન્સર વિઝા મળી ગયા હતા અહીંયા યુકેમાં. તો જ્યાં હું કામ કરું છું એ લોકોએ મને સ્પોન્સર આપ્યા હતા ને મારા પોતાના વિઝા ઉપર મેં ચલપાને એઝ એ ડિપેન્ડન્ટ અહીંયા તેડાવેલી છે. તો આ છે પુષ્પાબેન તમારા પ્રશ્નનો જવાબ. આગળ એક ક્વેશ્ચન હતો કે જલપાને IELTS ની એક્ઝામ દઈને તેડાવી હતી કે કઈ રીતે? તો જલપાને IELTS ની એક્ઝામ નો આપવી પડે કારણ કે મારી ડિપેન્ડન્ટ હતી. તો આઈ થિંક હવે રૂલ ચેન્જ થઈ ગયા છે, તો હવે આઈ થિંક કે આપવી પડે છે. બીજો ક્વેશ્ચન છે દક્ષા ઓડેદરા કઈ વિઝા ઉપર યુકે ગયા છે? તો મતલબ જ્યારે પહેલા આવ્યા તો એ તો સેમ જ છે કે હું સ્ટુડન્ટમાં આવ્યો હતો અને અત્યારે હું સ્પોન્સરમાં, મતલબ મારી વર્ક વિઝા છે તો મારી વર્ક વિઝા ઉપર ચલપા છે ડિપેન્ડન્ટ છે અને હું ફૂલ ટાઈમ સ્પોન્સર વિઝામાં છું. ઓકે, હવે છે ત્રીજો ક્વેશ્ચન જાનવી જોશી. એના તો ઘણા બધા ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાંનો, તમારું ખુદનું ઘર છે? તો ના, અમારું ખુદનું ઘર નથી, અમે રેન્ટ કરેલું છે. અને બીજો ક્વેશ્ચન છે કે બીજા ભાઈ કોણ છે જોડે, એમની લેંગ્વેજ જ બોલો છો? તો એવું હોય છે કે ભાઈ છે એ મારા ફ્રેન્ડ છે ને એનું પોતાનું ઘર છે, તો એની ઘરની અંદર 2 રૂમ ખાલી હતા તો એ 2 રૂમ મેં રેન્ટ કરેલો છે. ને ઘરની આમ તો અંદર જો કે કહે તો આખું ઘર જ અમે ને બેસિકલી હા, મેં ઇંગ્લિશમાં જ વાત કરી ઘરની અંદર. એ ગુજરાતી ન સમજે ને? ગુજરાતી એને ઓછી આવડે પણ ક્યારેક ટ્રાન્સલેટ કરીને એને શીખવાડીએ. હા, એ વાત સાચી છે કે એના ફોનમાં એને ગુજરાતી ટ્રાન્સલેટ કર્યું ને તો ઇંગ્લિશ લખે ને ગુજરાતી જે આવે એ મને કહે કે હું આવું. એટલે અમારી બોન્ડિંગ જસ્ટ એવી છે કે મને રામ જેવું તો ઇંગ્લિશ હજી ન ફાવે, બટ હા શોર્ટમાં કહું ને તો એ સમજી જાય ને, અન્ડરસ્ટેન્ડિંગ છે. પછી ત્રીજો ક્વેશ્ચન છે કે વાડીનો વિડીયો મગાવો ઇન્ડિયાથી, તો ટ્રાય એનો આન્સર તો જલપા આપી શકે. હા, હું ટ્રાય કરીશ કે હું કોઈને કહે કે વિડીયો બનાવજો, કે હું હે ને હું શીખવાડીને આવી હતી પણ ભૂલી જાય ને કે એને કઈ ડેઈલી તો નો વિડીયો બનાવવાનો હોય. તો પછી ચોથો ક્વેશ્ચન છે ટાઈમ દુબઈથી ક્યારે લંડન, તમે દુબઈથી ક્યારે લંડન આવ્યા એ સ્ટોરી કહો ને પ્લીઝ. તો એ તો હવે ઈ જ કહી. તો હું મારી સ્ટોરી એમ કહીશ કે 2025માં મારું વર્ષ બેસ્ટમાં બેસ્ટ રહ્યું, કેમ કે હું દુબઈ ગઈ, દુબઈથી ઇન્ડિયા ગઈ, ઇન્ડિયાથી લંડન આવી, એ મારી સ્ટોરી. તો મતલબ 2025 કમ્પ્લીટ. પછી એવી રીતના એની કમ્પ્લીટ કરેલું. સ્ટોરી નહીં પૂછવાની.
સ્ટોરી હા હું નેક્સ્ટ વિડીયો કહે ને તમારે બહુ લાંબી સ્ટોરી છે, હું તમને શેર કરીશ. પછી છે ત્રીજો ક્વેશ્ચન છે હેનું ફન ફૂડ. એનો ક્વેશ્ચન છે તમે વ્લોગ ન બનાવતા એનું રીઝન. પછી બધાના જે હે ને શોર્ટ ક્વેશ્ચન હતા ને મેં બધા મિક્સ કરી દીધા, કેમ કે બધાના સેમ ક્વેશ્ચન આવતા હતા કે તમે વ્લોગ કેમ બંધ થઈ, તમારા વ્લોગ કેમ બંધ થઈ ગયા. અને વંશુ મોહનિયા શું છે? વંશુ મોહનિયા એક કોકનું દીદી તમે રોજ વિડીયો બનાવો, અમે રાહ જોવી પડે અને વ્લોગની વચ્ચે આટલા દિવસનું અંતર ના રાખો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તો એમાં એવું હતું કે હું છે ને મારે યુકેમાં થોડોક ટાઈમ લેવામાં શું કહેવાય કે યુકે મેને સેટ થવામાં થોડો ટાઈમ લાગ્યો હતો, કારણ કે રિસેન્ટના થોડાક દિવસ મારી તબિયત સારી નથી, પ્લસ ચિલબ્લેન્સ આવી ગયા હતા, તો હાથ હોય ને એની અંદર ઠંડી લાગી હતી, તો આઈ થિંક હજી પણ છે એને હાથમાં, તો અહીંયા હાથ હોય ને આખા રેડ પડી જાય ને એમ થાય કે લોહી નીકળી ગયા, ચિલબ્લેન્સ આવી જાય તો એને આવી જાય. થોડીક સેટ થવામાં એવું હતું કે હું આવી ને એના અઠવાડિયામાં જ હું જોબ એને મળી ગઈ હતી, તો એ જોબ ચડી ગઈ ને તો મતલબ એને જાજો એમાં ટાઈમ ન મળ્યો, હારે એની તબિયત પણ સારી નથી. પછી મને એવું થયું કે હું અત્યારે હું જોબમાં જાઉં ને તેમ થઈ કે હું વિડીયો બનાવીશ તો હું એડિટિંગ કરી શકી, બાકી તેમ થાય કે વિડીયો બનાવું ને એડિટિંગ કરું ને જોબ પર જાઉં રસોઈ કરું તો એમ થાય કે ફ્રી જ ન મળે અને આરામ જ ન મળે શરીરના, તો એવું ફીલ થતું હતું. બટ હવે હું ટ્રાય કરીશ કે હવે હું એક બે વિડીયોઝ બનાવતી જઈશ. પછી ચોથો ક્વેશ્ચન છે તમારું ફૂલ નેમ શું છે? હું પણ ઓડેદરા છું, તો મારું ફૂલ નેમ જલપા સુંડાવદરા છે, પણ મારા સસરાની સરનેમ છે ઓડેદરા, જલપારામ ઓડેદરા. પછી છે રાજલ બસોદા. તમે યુકેમાં કયા સિટીમાં રહો છો? યુકે ની અંદર નોટિંગહમ શહેર ની અંદર આવેલું સિટી છે જેનું નામ છે ન્યુયોર્ક, તો અમે અત્યારે હાલ અહીંયા છીએ. ને પછી છે શીતલ પટેલ. ડુ યુ લાઈક હિયર આફ્ટર લિવિંગ દુબઈ? યા મને એમ થાય કે હું દુબઈને તો આટલું મિસ કરું કે વાતે હું કહું કે દુબઈનું વેધર એટલું મસ્ત હતું ને કે 4 મહિનામાં તો એકદમ સુટેબલ આવી ગયું હતું. ને અહીંયા શું છે કે ડેઈલી વેધર ચેન્જ થતું જાય. કાલે 0 હતું તો આજ -1 છે, તો ફીલ લાઈક -5 થાય, તો થોડું સ્ટ્રગલિંગ થાય છે ને ફર્સ્ટ યર છે તો થોડોક ટાઈમ થાય એટલે સેટ થઈ જશે. પછી ચોથો ક્વેશ્ચન છે લાસ્ટ વિડીયો ક્વેશ્ચન દ્વારકાધીશ મામ. આટલી બધી રોટલી કેમ? લાસ્ટ વિડીયોમાં જે બનાવી હતી વિડીયોમાં એટલી બધી રોટલી, તો એનો આન્સર થોડોક ટ્રિકી છે અને થોડો ગટપટો પણ છે, પણ એટલી રોટલી બનાવવા પાછળનું રીઝન એવું હોય છે કે અમે 3 જણા તો ખાવામાં હોઈએ છીએ, પણ ક્યારેક મારો એક ફ્રેન્ડ છે ને એ પણ અમારી ઘરે ખાવા આવતો હોય, ક્યારેક એને બોલાવ કે આવને ખાવા, તો એ ક્યારેક આવે તો અમે મતલબ જો કે વધુ બનાવીને જ રાખીએ. ઇન કેસ જો માર્કને મોર્નિંગમાં કામે જવાનું હોય ને તો એની માટે થઈને ખાવાનું ન બનાવે, કારણ કે મોર્નિંગમાં 4 o'clock કામે જતો હોય, ક્યારેક 5 હોય, ક્યારેક 6 o'clock હોય, તો એની માટે થઈ ને અમે વધારે બનાવીએ તો એ પણ સવારના મોર્નિંગમાં લઈ જાય શકે. મેન રીઝન એ છે કે એને નોનવેજ બંધ કરી દીધું ને, તો વેજીટેરિયનમાં આપણે રોટલી ને શાક મોસ્ટલી એ જ હોય, તો એનાથી એટલું તો ન પેટ ભરાય, એટલે એને થોડીક ખોરાકી પણ વધુ હોય એટલે થોડુંક વધારે પણ ખાવું જોઈએ. એટલે થોડુંક વધારે બનાવવાનું રીઝન એ છે. પછી છે સોનિકા ટીના. गुजराती नहीं आती हमको, हिंदी में व्लॉग बनाया करे. तो आपका आंसर हम ऐसे देंगे कि मतलब सभी सब्सक्राइबर्स हम पूछ रहे हैं कि कौन सी लैंग्वेज में हम वीडियो बनाएं, हिंदी, इंग्लिश या फिर गुजराती, क्योंकि बहुत सारे लोगों के क्वेश्चन आते रहते हैं. इंस्टाग्राम हो गया, फेसबुक हो, फिर चाहे आप यूट्यूब में जाओ, क्योंकि सब लोग पूछ रहे हैं इंग्लिश. પછી છે પિન પોઈન્ટ માર્કની એજ કેટલી છે? તે પરણેલો નથી. એ માર્ક પરણેલો નથી અને એની એજ છે 44 or 45 years છે. પછી છે ધવલ કેશવાલા. દી તમે અને જીજુ બંનેની એજ કેટલી છે? એજ ઉપર આવી ગયો છે. એજ ઉપર તો મારી 25 કમ્પ્લીટ થાય હમણાં 26 આવી જશે, ત્યારે 26 નો થઈ જશે ને જલપાની 25. એની પછી છે જીતુભાઈ પટેલ. તમે પરમાનેન્ટ ત્યાં રહેવાના છો? એનો આન્સર તો ભગવાનને ખબર કે અમે પરમાનેન્ટ રહેવાના છે કે નહીં અહીંયા, કારણ કે
લાઈફમાં શું કહેવાય કે ઘણી વસ્તુ એવી હોય છે કે તમે પોતે કોઈને કહી ના શકો કે પરમાનન્ટ તમે અહીંયા રહેવાના છો કે નહીં. કારણ કે ગમે ત્યારે ગમે એ ટાઈમે ગમે એ ડિસિઝન તમારો બદલે, ઘરનો બદલે, અથવા તો ઘણા બધા ડિસિઝન હોય છે જે જોઈને આપણે કહી શકીએ કે અમે આ પરમાનન્ટ રહીશું નહીં રહીએ. અત્યારે જો આપણે ટુ શોર્ટમાં કહીએ ને કે જ્યાં સુધી વિઝા છે ત્યાં સુધી છે. ફાઇનલી છે કે હા આપણે રહેવાના છે. ઓકે. પછી છે બીજો ક્વેશ્ચન, વી આહિર વર્ષા એવું લખેલ છે નામ. તમે ત્યાં કઈ જોબ કરો છો? પ્લીઝ આન્સર આપજો ને મારું નામ લેજો વર્ષા. તમે ત્યાં શું જોબ કરો? તો મારી જોબ છે વર્કિંગ એઝ અ મેનેજર. જલ્પાની જોબ છે એઝ એ આસિસ્ટન્ટ. તો મતલબ બંને સેમ કંપની માટે જ કામ કરીએ છીએ પણ બંનેના પ્લેસ ડિફરન્ટ હોય છે. જો કે સેમ જ કહેવાય કે કારણ કે સેમ ઓનર માટે જ કામ કરીએ છીએ અને ઓનર પણ અમારા શું કહેવાય કે જલ્પાને તો બહુ ધ્યાન રાખે છે અને બહુ સારા છે. જ્યારે આવે ત્યારે પૂછતા હોય કે જલ્પાબેન શું કરે, જલ્પાબેન શું કરે. તો પછી છે ટોપ વિડીયોઝ ઇન્ડિયા. એનો ક્વેશ્ચન છે, લોટ્સ ઓફ ક્વેશ્ચન છે. એનો પહેલો ક્વેશ્ચન છે, તમે બ્લોગમાં વોઇસ ચેન્જ કર્યો તો તે કઈ રીતે કર્યો અને તે કઈ એપમાં પ્લીઝ કહેજો. તો હું છે બને ત્યાં સુધી બધા ક્વેશ્ચન આન્સર શોર્ટમાં દેવાની ટ્રાય કરીશ, કેમ કે તમારા ક્વેશ્ચન જાજા છે અને જો હું જવાબ આપીશ તમારો વિડીયો લાંબો થઈ જશે. કેપકટ છે એપ યુઝ કરું ને એમાં મેં સબસ્ક્રિપ્શન લીધેલું હતું અને તેમાં બધા ઓપ્શન આવ્યા છે, તેમાંથી મેં ચેન્જ કર્યું હતું. બીજો ક્વેશ્ચન છે, તમે જે મ્યુઝિક વ્લોગમાં એડ કરો છો તે કોપીરાઇટ ફ્રી છે કે પછી તે કઈ રીતે ખબર પડે પ્લીઝ બતાવજો. તો એમાં એવું છે કે બીજો ક્વેશ્ચનનો જવાબ છે, બને ત્યાં સુધી યુટ્યુબમાં સર્ચ કરો નોન કોપીરાઇટ મ્યુઝિક અને આવશે. અને બોલિવૂડ મ્યુઝિકમાં એવું થાય કે જે ઓલા ડીજે વાળાનું હોય ને એ ટાઈપના મ્યુઝિકમાં મને વધારે એવું ફીલ થાય કે એ છે ને કોપીરાઇટ નહોતા આવતા, હું ક્યારેક યુઝ કર્યું હતું. અને ત્રીજો ક્વેશ્ચન છે, વિડીયો એડિટિંગ માટે કઈ એવી સારી ટિપ્સ આપો કે તમારી જેમ બીજાને પણ વ્યુઅર્સ આવે પ્લીઝ. મારો કહેવાનો મીનિંગ એ છે કે તમારો વિડીયો જેટલો ફ્લોલેસ હોય ને એટલો અને ઓડિયન્સને બધું ગમે. એમાં જેટલા ફ્લો આવે તમે અટકી જાઓ, કંઈક બોલતા ને અટકી જાઓ, સોટી જાઓ તો મતલબ કોઈ મારું તો કહેવાનું એવું કે હું કોઈ મૂવી જોતો હોય, વેબ સિરીઝ જોતો હોય, કાંઈ પણ જોતો હોય ને ફ્લોલેસ ચાલતો હોય તો જોવાની મજા આવે, બાકી મને ના ગમે. હું તો એમ કહું કે બને એટલી ટ્રાય કરાય કે તમારો વિડીયો ફ્લોલેસ ને સ્મૂથ બને. અને વિડીયોમાં શું હોય કે તમારે છે ને વધારે વ્યુઅરમાં તો થંબનેલ, સોંગ એન્ડ એડિટિંગ, આ 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવી જેથી કરીને બીજા લોકોને વ્યુઅર્સને જોવા ગમે. અને પછી 5મો ક્વેશ્ચન છે કે કઈ એપથી વ્લોગ એડિટ કરો? કેપકટ. પછી VN એપ પણ યુઝ કરી શકો પણ એમાં વધારે ઇફેક્ટ નથી આવતી, વધારે હું ઇફેક્ટ યુઝ પણ નથી કરતી. પણ જેથી મેં આ કેપકટ યુઝ હું દુબઈ હતી ને ત્યારે કરતી, પણ અહીંયા આવીને સબસ્ક્રિપ્શન લીધું. ઇન્ડિયા તો બેન છે, આઈ થિંક ત્યાં યુઝ પણ નહીં થઈ શકે કેપકટ. અહીંયા આવીને મેં યુઝ કરું છું, ચાઇનીઝ એપ છે. હા. અને 6થો ક્વેશ્ચન છે, પ્લીઝ મારા ક્વેશ્ચનના આન્સર જરૂરથી સારી રીતે આપજો, થેન્ક યુ સો મચ. પછી છે 7મો ક્વેશ્ચન, થંબનેલ કેમ બનાવો? કેવી રીતે બનાવો છો? તો એ છે પિક્સ આર્ટમાં. બેસ્ટ ટિપ્સ આપું કે જે આપણો જે ટોપિક હોય ને એ ટોપિક ઉપર સર્ચ કરો યુટ્યુબમાં કે કઈ રીતે જે મોટા જે યુટ્યુબર છે ને એ લોકોએ કઈ રીતે થંબનેલ બનાવ્યા, એના વિડીયોઝ કઈ રીતે થાય, એટલે થોડાક ઇન્સ્પિરેશન આપણને મળે. ઇન્સ્પાયરેશન મળે, સોરી ઇન્સ્પાયરેશન કે ને યાર હા, મતલબ ક્યાંથી તમને ઇન્સ્પિરેશન મળે? ઇન્સ્પિરેશન યાર બોલો થોડું બહુ તકલીફ પડે. 9મો ક્વેશ્ચન, તમારા વ્લોગના મ્યુઝિક કોપીરાઇટ આવ્યું છે ક્યારે? અરે લોટ્સ ઓફ વાર આવ્યું છે મારે કોપીરાઇટ, કેમ કે છે ને આપણને ખબર ન હોય મ્યુઝિક રાખતો, મને બહુ જ મ્યુઝિક અલગ રાખવાની મજા આવે. હું એડિટ કરતી હોય તો મને એક ને એક મ્યુઝિકમાં તો હું પણ બોર થઈ જાઉં કે જો મને ન ગમે બીજા વ્યુઅરને પણ ન ગમે, તો હું બદલાવતી રહું મ્યુઝિક. તો એમાં ક્યારેક નોન કોપીરાઇટ કોપીરાઇટ પણ આવી છે, પણ યુટ્યુબમાં જે વિડીયો છે સજેસ્ટ કર્યો છે કે આપણે કોપીરાઇટ મ્યુઝિકને નોન કોપીરાઇટ કઈ રીતે કહ્યું, તો એ તમે જોઈ શકો છો. બાકી ક્યુટ જોડી છો તમે તમારી. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ. પછી છે હેનિક ફન ફૂડ, યુટ્યુબ કેટલીક ઇન્કમ આપે છે અને મોનિટાઈઝ થાય ચેનલ તે કઈ રીતે પ્રોસેસ હોય છે? તો એની પ્રોસેસમાં મારે બહુ ટાઈમ લઈ ગયો હતો, કેમ કે હું જે સ્ટાર્ટિંગમાં છે ને વિડીયોઝ નાના મૂકતી અને એ પણ મ્યુઝિક સાથે, નો વ્લોગિંગ નો. અત્યારે તો લોટ્સ ઓફ વ્લોગિંગ કરે છે બધા લોકો અને બહુ મસ્ત બનાવે છે બધા, આવી રીતે જ મહેનત કરતા રહ્યો.
અને એમાં એવું હોય કે 4000 હું કરતી ને ત્યારે 4000 અવર હતા કલાક અને 1000 સબસ્ક્રાઈબર આટલું કમ્પ્લીટ કરવાનું હતું. એ પછી કંઈક હતો આપણે શું કહેવાય સ્ટેપ બાય સ્ટેપ એમાં આવતું હોય. એમાં અવર્સ કમ્પ્લીટ કરવાનું હોય છે, તમારા સબસ્ક્રાઇબર હોય છે ને અત્યારે તો આઈ થિંક એ લોકો એમ કહી દીધું કે શોર્ટ્સ ની અંદર પણ એટલીસ્ટ વ્યૂ હા શોર્ટ્સ ની અંદર 28 દિવસની અંદર 4 મિલિયન કે એ ટાઈપનું કંઈક છે. મને કંઈ બહુ આઈડિયા નથી પણ મેં જોયું હતું કોઈનું આવી રીતે હતું. તો એ પછી મોનિટાઈઝ થાય, મોનિટાઈઝ પછી પણ આવે છે એક બે, પછી તમારી ઇન્કમ સ્ટાર્ટ. ઇન્કમ સારી હોય, તમે જે રીતના વ્લોગિંગના વ્યુઅર હોય ને એ ટાઈપનું વ્લોગિંગ હોય ને એ ટાઈપનું તમારે છે તો લાગે મને. એ વાત હું ચેક કરતો હતો ને આ એમ નથી કરતું. પછી એ ટાઈપની હોય ઇન્કમ. મયુરી આહિર દી તમે નેલ એક્સટેન્શનનો વિડીયો નાખો ને દી, તો એમાં એવું છે કે યાર મારા પાસે ટાઈમ જ નહોતો તો હું બ્લોગિંગ બનાવું ને એ જ મારા માટે શું કહે બેસ્ટ છે કે બનાવી. મારે ખુદને હું હે ને ઘરે હતી ને તો અઠવાડિયે હું મારા નેલ પોલિશને કરતી, અત્યારે મને તો એ ટાઈમ નથી મળતો. નેલ એક્સટેન્શન ક્યાંથી કરું? જો મેઇન ક્વેશ્ચન આવ્યો, મેં તને કીધું તો કયો જોબ પર જાઓ છે તેનો વિડીયો બનાવજો. યા રામ મને હું ડેલી કહેતો હોય કે તું જોબ પર જા, તું હું કરી બધો વિડીયો બનાવ, બધા લોકોને જોવું હોય તો એમ કે નહીં હું નહીં બનાવું, હું બિઝી હોય, હું થાકી જાઉં. ઓલરાઈટ ના થાકી ન જાવ, પણ એમાં એવું છે કે -1 -5 હોય, આમાં બહાર નીકળીને હું કઈ રીતે બ્લોગ બનાવું યાર. તો મેં કીધું હું તને નાનો કેમેરો લઈ દઉં, ઓલો ઇન્સ્ટા 360 મને સજેસ્ટ કરો કે બ્લોગિંગ માટે કયો કેમેરો બેસ્ટ છે. કેમેરો આવે એ પણ કહેજો એને. પછી છે કૈલાસ બેન ગુજુ બ્લોગ. તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ મસ્ત હોય છે અને કોપીરાઇટ નથી આવતું, અને જવાબ આપજો. અને હું મોબાઈલમાં જ એડિટિંગ કરું છું, શું તમારું જેવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવી શકું? પ્લીઝ રિપ્લાય. હા તમે લગાવી શકો, કેમ કે હું પણ તમારી જેમ મોબાઈલમાં જ એડિટિંગ કરું છું. તો અહીંયા આવીને રામ પાસે હતું આઈપેડ, તો એમાં ક્યારેક ક્યારેક કરતી હોય એડિટિંગ, કે મારો ફોન હવે છે ને થોડોક મગજ મૂકી ગઈ. હા તો પછી હવે એના ફોનમાં કરું. બાકી તમે ફોનમાં તમે એડિટિંગ કરી શકો એન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લઈ શકો. પછી છે વી આર હિયર, એ તો આઈ થિંક આવી ગયો સર. તમે યુકેમાં જોબ કરો છો તો ત્યાંનો એક્સપિરિયન્સ કેવો થયો? તો મને ગમે ત્યાં જાઓ, ખબર નહીં માણસો એટલા મસ્ત મળે ને કે મને ક્યારેય બોરિંગ લાગે જ નહીં. તો હું અત્યારે જ્યાં જોબ કરું ને ત્યાં આટલી ગર્લ્સ મસ્ત હે. ગર્લ્સ તો ન કે બધી મોટી એજની છે, પણ 14 આજુબાજુમાં હે બધી. 40 નોટ 14. તો આટલી મસ્ત નેચરવાળી છે ને કે મારું ધ્યાન એટલું રાખે ને. મને ઇંગ્લિશમાં થોડુંક આવી ત્યારે તો આપણે આના જેવું ન બોલી શકીએ, જે બોલે નહીં પણ સમજી પણ ન શકે એવું હોય. બટ બહુ નાઇસ છે યાર. ને અહીંયા પણ એટલા નાઇસ છે રામ સાથે કામ કરીને. રમાબેન કંડોરિયા ડેઈલી વિડીયો મૂકો તમે, પહેલા આગળ હતા, રોજ મૂકો તો સારું જોવા ગમે. હા તો ટ્રાય કરીશ યાર. હું સ્ટાર્ટિંગમાં કહેતી હતી કે હું મૂકીશ બટ નતા આવ્યા. બટ હા ટ્રાય કરીશ. વી વિલ ટ્રાય. હંમેશા ટ્રાય જ કરતો રહેવાનો. મોસ્ટલી બધાના ક્વેશ્ચન જ છે કે તમે ટ્રાય કરતા ડેઈલી વ્લોગ મૂકો. એ આવી ગયું છે. તો ઇન્સ્ટામાં કોઈ મને ક્વેશ્ચન પૂછેલો હે, પાયલ કમ ટુ લેસ્ટર એન્ડ લેટ્સ હેવ ફન ટુગેધર. તો લેસ્ટર અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા, પર ત્યારે અમે તમને લાલુ મૂવી જોવા. હા લાલો મૂવી જોવા, પણ ત્યારે અમને ખબર નતા, તો સોરી. પણ હવે નેક્સ્ટ ટાઈમ અમે આવીશું ને ત્યારે ડેફિનેટલી તમને કહીશું. નો ઘણા લોકોના મેસેજ આવ્યા લેસ્ટર થી કે તમે લેસ્ટર આવો ને ત્યારે આવજો. મારા સગાવાલા પણ ઘણા ત્યાં રહે. તો આ હતા ક્વેશ્ચન. કોમેન્ટ હતી બધા લોકોની કે તમે વ્લોગ્સ મસ્ત મૂકો છો, તમે બહુ મસ્ત જોડી છો. થેન્ક યુ સો મચ, દિલથી આભાર. બાય. આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું અમે. આઈ હોપ કે તમને Q&A વિડીયોમાં તમને ક્વેશ્ચન આન્સર મળી ગયા હશે. તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર એન્ડ જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.